મોહનભાઈ, રાધામાં ક્યાં છે? રાધામાં આપણે અત્યારે રાધામાને ઘરે આવ્યા છીએ અને એમનો દીકરા મોહનભાઈ છે, મેન્ટલી તકલીફવાળા, રોડ ઉપર નીકળ્યા અને માલ ઢોરે એને લગાડી દીધું છે. એટલે ખાટલો આવ્યો છે 1 મહિનાનો અને પગમાં પ્લેટું નાખી છે. તો આવો આપણે રાધામાં અરે મુલાકાત કરીએ. આવો રાધામાં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થઈ ગયું? આ બસ હેરાન થઈ ગયા. પડાઈ ગયું. પડાઈ ગયું? કાંઈ ખાવાનું લાવ્યા. ખાવાનું લાવવું છે? અરે તો ખાઈએ. અરે બાપરે, ખાટલો આવ્યો તમારે તો? હા હા ભાઈ, હું કરું ભાઈ? હેરાન થઈ ગયા. તો અટવાઈ ગયું બધું. હાલીને આવે તો પડાઈ ગયો. રાધામાં રસ્તામાં આવેલા આવતા રાધામાને પડાઈ ગયું, લપસાઈ ગયું. એમાં એને પગમાં 2 પ્લેટું આવી છે અને છેલ્લો 1 મહિનામાં ખાટલામાં છે. આપણે વચ્ચે એને મળી ગયા હતા. કોણ રસોઈ બનાવી દે? રણ મેં કે જા રસોઈ બાજુવાળા બનાવી દે ને? બાજુવાળા બનાવી દે ને? આ ખાટલો કેમ આવો છે એમાં? હાવ આવો છે. નવો લાવી દઉં? આ એક તો વૃદ્ધ માં છે, પોતે એનું માંડ કરીને બિચારા રસોઈ બનાવીને મા દીકરાનું ગાડું વકારતા, એમાં એને મહિના દિવસનો ખાટલો આવ્યો. એટલે આજુબાજુવાળાનો એને સહકાર અને સપોર્ટ સારો, એટલે માને રસોઈ બનાવી અને આપી જાય. એટલે મા દીકરો બંને ટાઈમ જમી લે. મને રાશન આપી જઈશું અને એક ખાટલો પણ નવો આપી દઈએ, એટલે મા એકદમ આરામથી વ્યવસ્થિત રીતે રહી શકે. તો મા, હું તમને છે ને અનાજ લાવી દઉં. હો, એક ખાટલો નવો લેતા આવું. ખાટલો નવો લેતા આવું, હો ને? તમારો વૈશાલ ભાઈ. હા માં, લેતા આવું. તમને તો જોવો કેટલા જણા વિડીયામાં જોવે, ઓળખે. એ હા. તો રાધામાં, આ રાશન તમને આપ્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું ને? પછી આ ખાટલો નવો લાવ્યો. હા મળી ગયો. હા, અને આ તો તમારો જો જોડી જેવો ખાટલો છે એમાં. બરોબર. હવે આરામથી રહેવાનું. હા, હાલતી થઈ જાવ તો બસ. હવે ઝડપથી હાલતા થઈ જાયજો. આ રાશન આપ્યું એને હું આશીર્વાદ આપશો? હારા નેવડા રાખે ને ધંધો આપે, અકરા સૈયા સુખી રહે. આ એમ કહે છે કે જેને મને રાશન ને ખાટલો આપ્યો, કમાણીમાં બરકત આપે, હારા નેવડા કરકટલા ને રાખે માતાજી. એને માતાજી સુખી રાખે ને કમાણીમાં બરકત આપે. આ રાશનનો સહયોગ આપણને અમદાવાદથી સ્વર્ગસ્થ મૂળજીભાઈ ડાભીની પુણ્યતિથિ નિમિત્તે મળ્યો છે. તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, તમે પણ અમારા કાર્યની અંદર નિમિત્ત બની અને સહકાર આપજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો, હું જાઉં માં. સારું સારું માં, આવજો.